ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમે જોઈ રહ્યા છો બીબી મોણકા યુટ્યુબ ચેનલ. આજે આપણે આવી ગયા છીએ પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરવા. આ મારી બાજુમાં તમે જે જોઈ રહ્યા છો તે ટેક્સી સ્ટેન્ડ છે. અહીંયા આવવા માટે આપણે જીપની અંદર આવવું પડે છે. હવે આપણે પગથિયા ચડીને ઉપર જશું. એટલે તમે જેવા આગળ વધશો એટલે ડાબી બાજુ રોપવે છે અને જમણી બાજુ પગથિયા છે. આપણે જે રીતે જવું હોય એ રીતના જઈ શકીએ છીએ. આ પંચમહાલમાં આવેલા ચાપાનેર ગામની અંદર આવેલા પાવાગઢનો ડુંગર છે. અહીંયા આવવા માટે ગુજરાતના કોઈ પણ રાજ્યમાંથી આપને બસ મળી જશે. પહેલાં તમારે ચાપાનેર આવવું પડશે અને પછી તમારે ચાપાનેરથી જીપની અંદર બેસીને આ પાવાગઢના ડુંગરે આવવું પડશે. અહીંયા તમે તમારું ખુદની ફોર વ્હીલ લઈને પણ આવી શકો છો, ટુ વ્હીલ લઈને પણ આવી શકો છો. તો ચાલો આપણે મહાકાળી માતાના દર્શન કરીએ. હવે આપણે રોપવેમાં જઈ રહ્યા છીએ. તો રોપવેની ટિકિટ 150 રૂપિયા છે આવક જાવકની. પણ જો ઝાઝા માણસો હોય તો રોપવે કરતાં પગથિયા ચડવા સારા આવો, કારણ કે લગભગ 3 થી 4 કલાકે તમારો વારો આવે છે. ઉતરવામાં પણ એટલી વાર લાગે છે. એટલે રોપવેમાં ઝાઝુ માણસ હોવાથી આપણો ઘડીકમાં ઉતરી શકતા નથી, ઘડીકમાં જઈ શકતા નથી. જો આપણા પગમાં જોર હોય તો હું તો કહું આપણે પગથિયા ચડીને જ જવું જોઈએ. તો તમે મારો વિડીયો જોતા જાઓ અને આપણે મહાકાળી માતાની કથા સાંભળતા જઈએ. એક વખતની વાત છે કે રાજા પ્રજાપતિ દક્ષે જ્યારે મોટો યજ્ઞ કર્યો ત્યારે એમાં ભગવાન શંકરને આમંત્રણ નહોતું આપ્યું અને બધા જ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું હતું. શંકર ભગવાનને આમંત્રણ ન મળતા તેઓ તે યજ્ઞમાં સામેલ ન થયા હતા. પણ માતા સતીને યજ્ઞમાં જવાની ઘણી ઈચ્છા હતી. તેણે શંકર ભગવાનને કીધું કે મારે પણ યજ્ઞમાં જવું છે, પણ ભગવાને જવાની ના પાડી. કહ્યું કે આપણને આમંત્રણ નથી, આપણે નથી જવું. પણ તે છતાંય તેમણે ભગવાનના અવગણના કરી અને ભગવાનની હટ કરી અને શંકર ભગવાન પાસેથી તે લોકો યજ્ઞમાં જવા માટે રાજી કરાવ્યા. શંકર ભગવાને 4-5 ગણ ભેગા મોકલા અને તેઓ યજ્ઞમાં પહોંચ્યા. સતી જેવા યજ્ઞમાં પહોંચ્યા અને ત્યાં જોવે છે તો મોટો યજ્ઞ કુંડ છે અને યજ્ઞ ચાલી રહ્યો છે. તેમના પિતાશ્રી યજ્ઞ કુંડમાં યજ્ઞ આહુતિ દઈ રહ્યા છે. તેમને લાગ્યું કે હું જઈશ અને પિતાજીને કહીશ એટલે પિતાજીને ઘણી મારી પ્રસન્નતા થશે અને મને પણ સારું લાગશે. માતા સતી પિતાજી પાસે જાય છે, પણ તેને પિતાજીએ તેમને બોલાવતા નથી અને જેને તમે જોતા નથી. તે પણ છતાં માતાજીને ખોટું લાગ્યું નહીં. તે અહીંયા ઊભા રહ્યા અને પિતાજીને કીધું કે પિતાશ્રીના ચરણ સ્પર્શ કર્યા. તો પિતાશ્રી જોઈ ગયા અને પિતાશ્રી તેની ઉપર ગુસ્સે થયા. માતા સતીને જોઈને પ્રજાપતિ દક્ષ ન કહેવાના વેણ કહેવા લાગ્યા. તે છતાંય માતાજી ચૂપચાપ સાંભળવા માંડ્યા. પણ જ્યારે તેમને શિવજીના બારામાં કહેવાનું ચાલુ કર્યું તો માતાજીથી રહેવાનું નહીં અને માતાજીએ કોપાયમાન થઈ ગયા અને એમને વિચાર થયો કે હવે હું કૈલાસ ઉપર જઈ શકીશ નહીં. અહીંયા મારા પિતાજીએ મારું અપમાન કર્યું, મારા પતિનું અપમાન કર્યું, એટલે હવે હું આ કુંડમાં જ હોમાઈ જઈશ અને મારી આહુતિ આપી દઈશ. આ કુંડની અંદર મારો દેહ ત્યાગ કરી દઈશ. માતા સતીએ પછી કુંડની અંદર પોતાનો દેહ ત્યાગ કર્યો અને ગણોને ખબર પડી. એટલે ગણોએ શંકર ભગવાનને જઈને કીધું. એટલે શંકર ભગવાને જટા ખંખેરી અને વીરભદ્ર નામના ગણને ઉત્પન્ન કર્યા અને ત્યાંથી વીરભદ્ર જઈ અને જ્યાં યજ્ઞ ચાલુ હતો ત્યાં રાજા દક્ષ જ્યાં બેઠા હતા ત્યાં જઈ અને તેમનું મસ્તક કાપી નાખ્યું. એ પછી યજ્ઞમાં અહોકાર મચી ગયો. બધાની રીતે ચાલ્યા ગયા. શંકર ભગવાન આવી અને માતા સતીનો દેહ લઈ ને તેઓ બ્રહ્માંડ કરવા માંડ્યા. કેટલા યુગો તક બ્રહ્માંડમાં તેઓ ભ્રમણ કરતા હતા. દેવી દેવતાઓને બહુ જ ચિંતા થઈ. એટલે તેણે જઈને વિષ્ણુ ભગવાનને કીધું કે પ્રભુ, શંકર ભગવાન હજી પણ ભ્રમણ કરે છે માતાજીને લઈને. એટલે વિષ્ણુ ભગવાને જઈ અને જોયું
તેમના સુદર્શન ચક્રથી વિષ્ણુ ભગવાને માતાના દેહ ઉપર સુદર્શન ચક્ર ચલાવી અને 52 ટુકડા કરી દીધા. તેમાંનો એક ટુકડો અહીંયા પાવાગઢના ડુંગર ઉપર પડ્યો છે, જે માતાજીના જમણા પગની આંગળી છે. આ એક કથા છે એની કે માતાજીનો આ અહીંયા જમણા પગની આંગળી પડેલી છે, એટલે આ એક મોટું શક્તિપીઠ છે મહાકાળી માતાનું. જય મહાકાળી મા. અને બીજી દંતકથા એ પણ છે કે અહીંયા વિશ્વામિત્રજીએ તપ કર્યું હતું, મોટું તપ કરેલું વિશ્વામિત્રજી અહીંયા હતું. એક કથા એ પણ છે કે ચાંપાનેર ગામના જે રાજવી હતા તેમણે મોટો મહોત્સવ રાખ્યો હતો. એના ગામની અંદર જ્યાં નવરાત્રિના ગરબાનો મોટો મહોત્સવ રાખ્યો હતો, ત્યારે બધા ગામના લોકો ગરબે રમવા ત્યાં ચાંપાનેરની અંદર ભેગા થયા હતા અને બધા ગરબે રમતા હતા. એમાં માતાજી પણ પોતાનું સ્વરૂપ લઈને, એક મનુષ્યનું સ્વરૂપ લઈને તેઓ ગરબે રમવા આવ્યા હતા. તે જોઈને રાજાની આંખ અંજાઈ ગઈ કે આ સ્ત્રી કોણ છે, અને તેમને જઈને તેમનો પાલો પકડી લીધો અને માતાજીને કીધું કે ચાલો રાજમહેલની અંદર. એટલે માતાજીએ એમને કીધું 3 વખત કે તું મારો પાલો મૂકી દે, પણ તે રાજવી માન્યો નહીં અને માતાજીની અવગણના કરી. એટલે માતાજીએ તેમને શ્રાપ આપ્યો કે તારા રાજ્યનું નષ્ટ થશે, અને થોડાક જ વર્ષની અંદર તેના રાજ્યનું નષ્ટ થયું. એટલે જ આપણા એક લોકગીત છે કે પાવા તે ગઢથી માં ઉતરા મહાકાળી, અને બસાવ્યું તે ચાંપાનેર, અને ગરબે રમ્યા હતા તે. આ એક લોકકથા એ પણ છે. તો આ તમે જે જોઈ રહ્યા છો તે તળાવ છે. આમાં ગંગા, જમના અને સરસ્વતીનું પાણી પણ નાખવામાં આવેલું છે, અને અહીંયા એક મોટી વાવ પણ છે ઊંડી, એ પણ જોવાલાયક છે. અને આપણે જો રોપવેમાંથી અંદર આવીએ તો આપણે રોપવેવાળા લગભગ થોડાક પગથિયા નીચે આપણે મૂકી દે છે, ત્યાંથી આપણે પાછું ચડવાનું રહેશે. લગભગ 100 કે 150 પગથિયા ઉપર આપણે પાછું ચડવું પડશે, ત્યારે માતાજીના મંદિરે પૂગશું આપણે. અને આ ટોચ ઉપર આવેલું માતાજીનું મંદિર છે, જે પાવાગઢ ડુંગરની ઉપર છે. તો આપણે મંદિરે પૂગી ગયા છીએ. માતાજીના મંદિરની તમે પગથિયા જુઓ, અને આ તમે જે જોઈ રહ્યા છો તે બહારનો વ્યૂ છે માતાજીના મંદિરનો. એ પણ એકવાર નિહાળ્યા જેવો છે. મસ્ત વાતાવરણ છે અને જોવાલાયક છે. આ માતાજીના મંદિરનો મેઇન ગેટ છે, અને અહીંયા કાળ ભૈરવ દાદાનું મોટું એવું એક પ્રતિમા મૂકવામાં આવેલી છે, અને કાળ ભૈરવ દાદા પ્રતિષ્ઠ છે અહીંયા. આ તમે જે પાવાગઢ જોઈ રહ્યા છો તે ટોચ ઉપર તે દરિયાની સપાટીથી 2730 ફૂટ ઊંચું આવેલું છે. અહીંયા એક પ્રાચીન વાવ પણ આવેલી છે, તેની પહોળાઈ 10 ફૂટ છે અને તેમની ઊંડાઈ 190 ફૂટ છે. આ પણ જોવાલાયક નીચે એક વાવ છે. અને આપણે હવે મંદિરના દર્શન કરીશું. મહાકાળીના દર્શન કરીશું. અને મહાકાળીને મંદિરની અંદર તમે જશો એટલે ઘણા લોકોને ખબર હશે, અથવા તો નહીં હોય, તો જે મહાકાળીનું મંદિર છે તે વચમાં મહાકાળીની મૂર્તિ છે, અને જમણે બાજુ જે મૂર્તિ છે તે બહુચરાજીની મૂર્તિ છે, અને ડાબી બાજુ જે મૂર્તિ છે તે મહાકાળી માની મૂર્તિ છે, અને વચમાં મહાકાળી માની મૂર્તિ છે. તો અહીંયા 3 મૂર્તિ આવેલી છે. આપ દર્શન કરવા જાઓ તો બરાબર નિહાળજો. જય મહાકાળી માતા. મારી ચેનલ સારી લાગે તો તેને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. આવીને આવા વિડીયો આપણે લઈને પાછા ફરીથી પધારશું. તો જય મહાકાળી માતા. જય શ્રી કૃષ્ણ બધાયને. હવે તમે જે જોઈ રહ્યા છો તે આપણે મંદિરની પાછળના ભાગનો વ્યૂ છે, તે હું તમને બતાવીશ. પાછળના ભાગમાં પણ ઘણા દર્શનના મંદિર આવેલા છે અને મૂર્તિ આવેલી છે, તે પણ તમે જોજો. આપણે જોઈ રહ્યા છીએ અત્યારે તે બધી જ મૂર્તિઓના દર્શન આપણે કરી રહ્યા છીએ, વારા પછી વારા.
આ મંદિરના બરોબર પાછળનો વ્યૂ છે, તે પણ મસ્ત જોવાલાયક અને સુંદર વ્યૂ છે. ઉપરથી તમે જો મંદિર તમે જોશો તો એક સ્ટીમ્બર જેવું બનાવેલું મંદિર છે, મસ્ત એવો આકાર આપેલો છે. ડ્રોન કેમેરાથી આપણે શૂટ કરીએ તો તેનો આકાર એ રીતના આવેલો છે. અને અહીંયા ઘણી ખરી માહિતી કેન્દ્ર છે, માહિતી લઈ શકો છો. અંદર બાજુ પાછળ પણ એક મંદિર છે, એ પણ જોઈ શકો છો. અત્યારે અહીં કન્સ્ટ્રક્શનનું થોડુંક કામ ચાલી રહ્યું છે. આ ધીમે ધીમે જે લોડર છે એને હેઠે ઉતારવામાં ક્રેન દ્વારા આવેલું છે, તે પણ તમે નિહાળો. તો ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બધા મિત્રોને ભલામણ છે.